જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 7 વિષય વિજ્ઞાન, પ્રકરણ 17 જંગલો આપણી જીવાદોરી. તો ફરી પાછા આપણે જંગલની મુલાકાત શરૂ કરીએ. બાળકોએ વિવિધ બીજ અને પર્ણો તેમના એકત્રીકરણ માટે લીધા. મૃત પર્ણોના આવરણ પર ચાલતી વખતે નરમ ગાલીચા પર ચાલતા હોય તેવું લાગ્યું. શું સળતો પદાર્થ હંમેશા ગરમ હોય છે? પ્રોફેસર અહમદે આ પ્રશ્નના જવાબ માટે બાળકોને એક પ્રવૃત્તિ કરવા સૂચવ્યું. તો હવે આપણે જોશું પ્રવૃત્તિ 17.3. એક ખાડો ખોદ્યો, તેમાં શાકભાજીનો કચરો અને પર્ણો નાખો. તેને માટીથી આવૃત કરો. થોડું પાણી ઉમેરો. 3 દિવસ પછી માટીનું ઉપરનું સ્તર દૂર કરો. શું ખાડામાં અંદરની બાજુથી ગરમાવો અનુભવાય છે? પહેલીએ પૂછ્યું. અહીં ઘણા વૃક્ષો છે, ઘણા જંગલ પણ છે. જો ફેક્ટરી બનાવવા માટે થોડાક વૃક્ષો કાપીએ તો શું ફરક પડે? પ્રોફેસર અહમદે કહ્યું, તમે સ્વયંપોષી, પરપોષી અને મૃતોપજીવી વિશે વાંચ્યું છે. વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે તે પણ તમે શીખી ગયા. બધા જ પ્રાણીઓ, પછી તે શાકાહારી હોય કે માંસાહારી, આખરે તે વનસ્પતિ પર જ નભે છે. વનસ્પતિ પર નભનારા સજીવો ઘણા ખરા બીજા સજીવો દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. દાખલા તરીકે કીટકો ઘાસ ખાય છે, દેડકો કીટકોને ખાય છે, સાપ દેડકાને ખાય છે. આમ આહાર શૃંખલા રચાય છે. ઘાસ, કીટકો, દેડકો, સાપ, સમડી. જંગલમાં ઘણી આહાર શૃંખલાઓ જોવા મળે છે. બધી આહાર શૃંખલાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. જો એક આહાર શૃંખલામાં ખલેલ પડે તો તે અન્ય આહાર શૃંખલાને પણ અસર કરે છે. જંગલનો દરેક ભાગ અન્ય ભાગ પર આધારિત છે. જો આપણે એક હિસ્સો દૂર કરીએ, જેમ કે વૃક્ષો, તો બાકીના બધા જ હિસ્સાઓ પર અસર જોવા મળે છે. પ્રોફેસર અહમદે બાળકોને જમીન પરથી એક પર્ણ ઉઠાવીને બહિર્ગોળ કાચમાં નિહાળવા કહ્યું. તેમને તેમાં નાની ફૂગ એટલે કે મશરૂમ જોવા મળી. તેઓને નાના જીવજંતુઓનું સૈન્ય જોવા મળ્યું, જેમ કે કીડીઓનો, ત્યાર પછી ઢાલિયાઓ, જીવડાઓ વગેરે. તેમને નવાઈ લાગી. આ સજીવો તેમાં કેવી રીતે જીવે છે? પ્રોફેસર અહમદે સમજાવ્યું. નરી આંખે સરળતાથી જોઈ શકાતા સજીવો ઉપરાંત પણ સૂક્ષ્મજીવો જમીનમાં રહે છે. પહેલીને આશ્ચર્ય થયું કે ફૂગ અને સૂક્ષ્મજીવો શું ખાય છે? પ્રોફેસર અહમદે જવાબ આપ્યો કે તેઓ મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે અને તેમને ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે. તમે સેન્દ્રિય પદાર્થો વિશે પ્રકરણ 9માં અભ્યાસ કરી ગયા. જમીનના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે? તેનું જમીનમાં શું મહત્વ છે? સૂક્ષ્મજીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે તેને વિઘટકો કહે છે. કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે અને તે વિઘટકો છે. તો અહીંયા વિઘટકોની વ્યાખ્યા બની ગઈ. આ સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પહેલી ઝડપથી જમીન પરના મૃત પાંદડાઓ દૂર કર્યા અને
તેઓની નીચે કાળી માટીનું સ્તર જોવા મળ્યું. સેન્દ્રિય પદાર્થોની હાજરી એ સૂચવે છે કે જમીનમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના શોષક ઘટકો મુક્ત થયેલા છે. અહીંથી આ પોષક તત્વો ફરીથી વનસ્પતિ દ્વારા શોષાય છે. જો પ્રાણીઓ જંગલમાં મૃત પામે તો શું થાય? એવું શૈલાએ પૂછ્યું. ટીબુએ જવાબ આપ્યો કે મૃત પ્રાણીઓ ગીધ, કાગડા, શિયાળ અને જીવજંતુઓનો ખોરાક બને છે. આ રીતે શોષક તત્વો ચક્રમાં ફરતા રહે છે. આથી જંગલોમાં કશું નકામું જતું નથી. પહેલીએ પ્રોફેસર અહમદને યાદ કરાવ્યું કે તેમણે જંગલો લીલા ફેફસા કેમ છે તે સમજાવ્યું નથી. પ્રોફેસર અહમદે સમજાવ્યું કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે. જંગલો ઓક્સિજન પૂરો પાડે છે. પ્રાણીઓના શ્વસન માટે વનસ્પતિ ઓક્સિજન પૂરો પાડે છે. વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. આથી જંગલો ફેફસા કહેવાય છે. પહેલીએ પોતાના મિત્રને યાદ કરાવ્યું કે તેઓ પ્રકરણ 1માં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કરી ગયા છે. બાળકોએ આકાશમાં વાદળો બનતા જોયા. બુઝોએ યાદ કર્યું કે તેણે ધોરણ 6માં જળચક્રનો અભ્યાસ કર્યો છે. વૃક્ષો મૂળ દ્વારા પાણી લે છે અને હવામાં બાષ્પ સ્વરૂપે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે. જો વૃક્ષો થોડા હોય તો જળચક્ર પર શું અસર થશે? ટીબુએ કહ્યું કે જંગલો માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનું જ ઘર નથી, તેમાં ઘણા લોકો પણ રહે છે. તેમાંના ઘણા જુદી જાતિના પણ છે. ટીબુએ સમજાવ્યું કે આ લોકો મહદ અંશે જંગલ પર નિર્ભર કરે છે. જંગલો તેમને ખોરાક, રહેઠાણ, પાણી અને દવાઓ પૂરી પાડે છે. તેઓ પાસે ઘણી જડીબુટ્ટીઓનું પરંપરાગત જ્ઞાન પણ છે. જ્યારે બુઝો નાના ઝરણામાંથી પાણી પી રહ્યો હતો ત્યારે તેણે કેટલાક હરણોને ઝરણું પાર કરતા જોયા. તેઓ ગીચ ઝાડીઓમાં અદૃશ્ય થઈ ગયા. ગીચ ઝાડીઓ અને ઊંચું ઘાસ પ્રાણીઓને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે. તે જંગલમાં રહેતા માંસાહારીઓથી પણ તેમને બચાવે છે. પહેલીને યાદ આવ્યું કે તેણીએ પીપળનો રોપો શાળાની દિવાલ પર જોયેલો. આમ કેવી રીતે થયું? તેણીએ સમજાવી શકશો? તો હવે આપણે સમજીએ કે ટીબુએ ધીમેથી જંગલના તળિયે જોયું. ત્યારબાદ તેણે બાળકોને બોલાવ્યા અને કેટલાક પ્રાણીઓના મળ બતાવ્યા. તેણે જુદા જુદા પ્રાણીઓના મળનો તફાવત સમજાવ્યો. પ્રોફેસર અહમદે સૂચવ્યું કે જંગલના અધિકારીઓ કેટલાક પ્રાણીઓની હાજરી તેમના મળ અને પગલાંના નિશાનથી ઓળખી શકે છે. બુઝોએ બધાને બોલાવ્યા અને એક મોટો પ્રાણી મળનો સળેલો ઢગલો બતાવ્યો. તેમાંથી કેટલાક ઢાલિયા, જીવડા અને ઈયળો ખોરાક મેળવતા હતા અને તેમાંથી બીજાંકુરણ વિકસી રહ્યા હતા, જે જુદા જુદા છોડ અને ક્ષુપના હતા. પ્રાણીઓ પણ કેટલીક વનસ્પતિના બીજના ફેલાવા માટે અગત્યનો ભાગ ભજવે છે, જે જંગલની વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. પ્રાણીઓનો સડી ગયેલો મળ પણ બીજાંકુરિતને પોષણ પૂરું પાડે છે. તમે પ્રોફેસર અહમદે સમજાવ્યું. આ સાંભળી બુઝોએ પોતાની નોંધપોથીમાં નોંધ્યું કે વનસ્પતિની વિવિધ જાતિઓને વિકસાવવાથી જંગલો તૃણાહારીઓને ખોરાક અને રહેઠાણ માટેની બહોળી તક પૂરી પાડે છે. તૃણાહારીઓથી વધુ સંખ્યા એટલે માંસાહારીઓ માટે ખોરાકનો વધુ જથ્થો. પ્રાણીઓની વિવિધતા જંગલના વૃદ્ધિ અને પુનર્વિકાસ માટે જરૂરી છે. વિઘટકો પોષક તત્વોનો પુરવઠો જંગલના વૃક્ષોને પૂરો પાડવામાં સહાય કરે છે.
તેથી જંગલો એક અદ્વિતીય જીવિત અસ્તિત્વ જીવનથી ભરપૂર છે. બપોર થવા આવી અને બાળકોએ પાછા જવું હતું. ટીબુએ પાછા જવા માટે બીજો રસ્તો બતાવ્યો. જ્યારે તેઓ પાછા જઈ રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો. જો કે આશ્ચર્યજનક રીતે તેમણે જોયું કે વરસાદના ટીપાં સીધા જંગલના તળિયે અથડાતા નહોતા. જંગલનો સૌથી ઉપરનો વિસ્તાર છત્રછાયા વરસાદના પ્રવાહને રોકીને રાખે છે અને મોટાભાગનું પાણી ડાળીઓ અને વૃક્ષોના પ્રકાંડ દ્વારા નીચે આવે છે. ડાળીઓ પરથી ક્ષુપ અને છોડવા પર પાણી ટપકે છે. તેમણે જોયું કે જમીન હજી સૂકી છે. અડધા કલાક પછી વરસાદ અટક્યો. તેમણે જોયું કે મૃત પર્ણોનું ભોંયતળિયા પરનું સ્તર હવે ભીનું લાગતું હતું, પરંતુ જંગલમાં પાણી સ્થિર નહોતું. બુઝોએ વિચાર્યું કે જો શહેરમાં આટલો ભારે વરસાદ થયો હોત તો પૂર આવી ગયું હોત. જો ભારે વરસાદ શહેરમાં પડે તો શું થાય? પ્રોફેસર અહમદે સમજાવ્યું અને કહ્યું કે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષક તરીકે પણ કાર્ય કરે છે. તેઓ જમીનમાં સમગ્ર વર્ષ દરમિયાન જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે. જંગલો માત્ર પૂરને અટકાવવાનું નહીં, પરંતુ ઝરણાઓમાં પાણીના પ્રવાહનું નિયંત્રણ કરવાનું કાર્ય પણ કરે છે, જેથી આપણને સ્થિર પાણીનો પુરવઠો મળી રહે. બીજી તરફ જો વૃક્ષો ન હોય તો વરસાદ સીધો જમીન પર પડે અને નજીકના વિસ્તારમાં પૂર આવી શકે. ભારે વરસાદ જમીનને પણ નુકસાન પહોંચાડે છે. વૃક્ષોના મૂળ સામાન્ય રીતે જમીનને જકડી રાખે છે, પરંતુ તેમની ગેરહાજરી જમીનનું ધોવાણ કરે છે. બાળકોએ પાછા ફરતા ટીબુના ગામમાં 1 કલાક પસાર કર્યો. ગામનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. ગામના લોકોનું કહેવું હતું કે જંગલોના કારણે તેઓ ખૂબ જ સારો વરસાદ મેળવે છે. હવા પણ ઠંડી રહે છે. અવાજનું પ્રદૂષણ પણ ઓછું થાય છે, કારણ કે જંગલો આજુબાજુના હાઈવેનો અવાજ શોષી લે છે. બાળકો ગામના ઇતિહાસ વિશે શીખ્યા. તેઓ આશ્ચર્યચકિત થયા કે ગામ અને કૃષિ ક્ષેત્રો 60 વર્ષ પહેલાં જંગલનો કેટલો ભાગ સાફ કરીને બનાવવામાં આવ્યા હતા. ટીબુના દાદાએ તેમને કહ્યું કે તેઓ જ્યારે નાના હતા ત્યારે ગામ અત્યારે જેટલું મોટું છે તેટલું મોટું નહોતું. તે જંગલોથી ઘેરાયેલ હતું. રોડના અને બહુમાળી મકાનોના બાંધકામ, ઔદ્યોગિક વિકાસ અને લાકડાની માંગને કારણે જંગલો પણ દબાણ આવે છે અને તે નષ્ટ પામતા જાય છે. તે આ વાતથી ખુશ નથી કે જંગલનું પુનઃસર્જન નથી થઈ રહ્યું અને વધુ પડતા પ્રાણીઓના ચારાને લીધે વૃક્ષોને કાપી નખાય છે. પ્રોફેસર અહમદે કહ્યું કે જો આપણે ડહાપણથી કામ લઈશું તો જંગલને અને પર્યાવરણને પણ સાચવી શકીશું તથા વિકાસ પણ થઈ શકશે. બાળકોએ તેમને લગતા કેટલાક ચિત્રો બનાવ્યા. મુલાકાતને અંતે પ્રોફેસર અહમદે બાળકોને જંગલના મહત્વ વિશે પૂછ્યું. બાળકોએ લખ્યું, જંગલો ઓક્સિજન આપે છે, તેઓ જમીનને બચાવે છે અને વિશાળ વર્ગના પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડે છે. જંગલો નજીકના વિસ્તારમાં સારો વરસાદ લાવવામાં મદદરૂપ છે. તેઓ ઔષધીય વનસ્પતિઓ,
લાકડું અને ઘણી ઉપયોગી પેદાશો માટેનો સ્ત્રોત છે. જંગલોની જાળવણી કરવી જોઈએ.